નમસ્કાર, આપ જોઈ રહ્યા ચંદનની વાત ન્યૂઝ છે. વડોદરાના ગોત્રી ગાર્ડનમાં વોકિંગ ટ્રેક અચાનક ધસી પડ્યો. સવાર સાંજ હજારો લોકો વોક કરવા આવતા આ ગાર્ડનનો ટ્રેકનો એક ભાગ તૂટીને ધસી પડતા સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઉભા થયા છે. સદનસીબે ઘટના સમયે ત્યાં કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે. સ્થાનિકોએ નીચી ગુણવત્તાના કામ અને ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે જવાબદાર એજન્સી માટે કડક કાર્યવાહીની માંગ કરી છે. વધુ ઝડપી અને વિશ્વસનીય ગુજરાતી સમાચાર માટે અમને ફોલો કરો. જો 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, પહેલાં તો એવું જાણવા મળતું હતું કે રોડ પર અચાનક ભૂવા પડતા હતા. હવે તો જે ચાલવાના વોકિંગ ટ્રેક છે એ બી સુરક્ષિત રહ્યા નહીં, કારણ કે આ લોકો ભ્રષ્ટાચાર કરવામાં મદમસ્ત છે. કોન્ટ્રાક્ટરોની અધિકારીઓ સાથે મિલીભગત હોય એવું સ્પષ્ટ દેખાઈ આવે છે. જે લોકો આરોગ્ય સુધારવા આવતા હોય એની જગ્યાએ મને તો એવું લાગી રહ્યું છે સ્પષ્ટ કે લોકો જે આ વેરો ઉઘરાવે છે, વેરાનું વળતર મળવાની જગ્યાએ લોકો હાથ પગ ટાટિયા તોડવામાં આવતા હોય એવું સ્પષ્ટ દેખાય. એટલે આની સ્પષ્ટ માગણી છે કે જે બી કોન્ટ્રાક્ટર, જે બી અધિકારી છે એને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવો જોઈએ. એની પર તપાસ થવી જોઈએ, વિજિલન્સ તપાસ થવી જોઈએ કે આ ભ્રષ્ટાચાર કઈ રીતના થઈ રહ્યો. સંપૂર્ણ જવાબદારી જે વોર્ડના અધિકારીઓ હોય, જે ગાર્ડન શાખાના હેડ હોય, એની સંપૂર્ણ જવાબદારી રહેલી છે. કારણ કે સમજો કે નાના છોકરા હોય કે વડીલો હોય, આજે વોકિંગ ટ્રેક પર લોકો ચાલવા આવતા હોય તો લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા થઈ રહ્યા એવું તો લાગે, પણ જોડે જોડે હાથ પગ તૂટે અને 3-4 મહિના ઘરે બેસવાનો વારો આવે એવી સ્પષ્ટ રીતે દેખાઈ આવે. એટલે તાત્કાલિક ધોરણે જે બી અધિકારી કોન્ટ્રાક્ટર છે એને સસ્પેન્ડ કરવામાં આવે અને જે ભ્રષ્ટાચાર થયો છે એને વિજિલન્સ તપાસ કરવી જોઈએ.